नमस्कार मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। મિત્રો ભારતમાં આકાર લઈ રહેલી સામાજિક, આર્થિક અને રાજકીય ગતિવિધિઓ શુભ સંકેતો નથી આપતી, પરંતુ આમ પ્રજા ઉપર અનેક પ્રકારની આર્થિક, સામાજિક, રાજકીય વિપત્તિઓ આવી રહી હોય એવું જે સંજોગો આકાર લઈ રહ્યા છે એની પરથી લાગે છે। આપણે આમ તો લોકશાહી રાષ્ટ્રમાં રહીએ છીએ। 26 જાન્યુઆરી 1950 થી આપણે સાર્વભૌમત્વ પ્રજાસત્તાક રાષ્ટ્રના નાગરિક તરીકે આપણી લોકશાહીના વખાણ કરીએ છીએ અને ભારત આ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે। પરંતુ પાછલા બારણેથી, પાછલા દરવાજેથી રાજાશાહી આ દેશમાં પ્રવેશી રહી હોય એવા બનાવો બની રહ્યા છે। પ્રાચીન રજવાડાઓના સમયમાં રાજાઓ ભોગવિલાસમાં ડૂબેલા હતા, લખલૂટ ખર્ચાઓ કરતા હતા, આંતરિક ખટપટ અને ખોટેલોના પરિણામે દેશની અંદર મુસ્લિમો આવ્યા, મોગલો આવ્યા અને એમના શાસન સ્થાપિત થયા। પરંતુ આ શાસકોએ એમના વિશાળ સામ્રાજ્યને સાચવવા માટે કેટલાક સુબાઓની નિમણૂક કરી, અમુક પ્રાંતોને ચલાવવા માટે અમુક ખંડિયા રાજાઓની નિમણૂક કરી અને સાથે સાથે અહીંના સ્થાનિક લોકોને નોકર બનાવ્યા, ખંડિયા રાજા બનાવ્યા અને લોહીના સંબંધો પણ સ્થાપિત કર્યા। એ લોકોએ પરદેશથી આવેલી પ્રજાએ સામાજિક સમરસતાનું ખૂબ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું। પરંતુ આ લોકોએ ઉત્તમ અને સફળ વહીવટ પણ પૂરો પાડ્યો। ખાસ તો અકબરના શાસનમાં 1556 થી 1707ના સમયગાળામાં ગુજરાતની અંદર મિર્ઝા અઝીઝ નામના સુબાની નિમણૂક કરવામાં આવી। બિહારમાં રાજા માનસિંહની બિહારના સુબા તરીકે નિમણૂક થઈ। બંગાળમાં મિર્ઝા અઝીઝ અને રાજા માનસિંહને બંગાળના સુબા તરીકે। એટલે સુબાઓ જે તે રાજ્યની અંદર અમુક મર્યાદિત સત્તાઓ ભોગવતા હતા, પરંતુ આખરી અંકુશ તો જેનો બાદશાહ હોય એના હાથમાં હતો। એ જ રીતે ઔરંગઝેબના શાસન દરમિયાન ઔરંગઝેબે દક્ષિણની અંદર મોહમ્મદ આઝમ શાહ એટલે એના પોતાના પુત્રની સુબા તરીકે નિમણૂક કરી। સુરતમાં ઇનાયત ખાનની નિમણૂક કરી। બ્રિટિશ શાસનની અંદર બ્રિટિશો આખા વિશાળ ભારતની અંદર જ્યાં જ્યાં બ્રિટિશ શાસનનું અંકુશ હતું એવા પ્રદેશો સાચવવા માટે એમણે બે પ્રકારના એજન્ટોની, પોલિટિકલ એજન્ટ અને રેસિડેન્શિયલ એજન્ટોની નિમણૂક કરી અને એ લોકો પોતાનું શાસન ચલાવતા હતા। ભારતનો બ્રિટિશ શાસનનો વહીવટ તો ભારતનો જે વાઇસરોય હોય એના હાથમાં હોય અને એનો અંતિમ વહીવટ બ્રિટિશ તાજના અંડરમાં હોય। પરંતુ આ તો આઝાદી પહેલાની અંગ્રેજોની અને મોગલ મુસ્લિમોના શાસનની આપણે વાત કરી, પરંતુ લોકશાહી દેશની અંદર જે રીતે મુખ્યમંત્રીઓની નિમણૂક થઈ છે અને મુખ્યમંત્રીઓ પાસે જે સત્તા હોય એનું આપણે વિશ્લેષણ કરીએ તો એવું લાગે છે કે હવે દિલ્હીથી સુબાઓની નિમણૂક થઈ રહી છે। કેમ? રાજસ્થાનમાં 2023માં વિધાનસભાની ચૂંટણી થઈ તો જે મુખ્યમંત્રીની નિમણૂક થઈ છે એની વાત કરતા પહેલા આપણે બિહારની વાત કરીએ। બિહારની ચૂંટણી હજુ ગઈકાલે ગઈ છે અને બિહારની ચૂંટણી જ્યારે ચાલુ હતી ત્યારે એક કરતા વધારે વખત એવું કહેવામાં આવ્યું હતું
કે બિહારના મુખ્યમંત્રી ચૂંટાયેલા સભાસદો નક્કી કરશે, ચૂંટાયેલા વિધાનસભ્યો નક્કી કરશે. આ 2025માં આવું કહેવામાં આવ્યું. 2023માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી થઈ. જે પ્રબળ દાવેદારો હતા એમને ખબર નહોતી અને ચિઠ્ઠીમાંથી મુખ્યમંત્રી નીકળ્યા અને ભજનલાલ શર્મા નામનો વ્યક્તિ જેને પૂરું લોકો ઓળખતા નહોતા એ રાજસ્થાનના મુખ્યમંત્રી બની બેઠા. મધ્યપ્રદેશમાં પણ શિવલાલ ચૌહાણ પ્રબળ દાવેદાર અને મધ્યપ્રદેશમાં ભાજપને મજબૂત કરવામાં સૌથી વધારે યોગદાન એનું હતું. બીજા કેટલાક દાવેદારો હતા પરંતુ ત્યાં પણ ચિઠ્ઠીમાંથી મુખ્યમંત્રી નીકળ્યા અને મોહન યાદવની મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે વરણી થઈ. છત્તીસગઢની અંદર પણ વિષ્ણુદેવ સાંઈની આ રીતે વરણી થઈ. મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેનાની જે યુતિ હતી એમાં દેવેન્દ્રનાથ ફડણવીસને હટાવી, મુખ્યમંત્રી હોવા છતાં હટાવી અને એના સ્થાને એકનાથ શિંદેને મૂકવામાં આવ્યા અને દેવેન્દ્રનાથ ફડણવીસને નાયબ મુખ્યમંત્રી. આ અજાયબી કહેવાય. મુખ્યમંત્રી હોય એ ઘડીકમાં નાયબ મુખ્યમંત્રી બને, નાયબ મુખ્યમંત્રી મંત્રી બને. 2021માં આખું ગુજરાતના રૂપાણીનું મંત્રી આખું મંત્રીમંડળ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું, એને ઉઠાડી મૂકવામાં આવ્યું અને ભૂપેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી. એ જ રીતે 2011માં આનંદીબેન પટેલની નિમણૂક થઈ અને એ પછી જે સંજોગો આકાર લીધા, વિજય રૂપાણીની નિમણૂક થઈ, ભૂપેન્દ્ર પટેલની નિમણૂક થઈ. એટલે આ જે નિમણૂકો અને આ બધું જે આખી પ્રક્રિયા ચાલી છે આમાં લોકશાહી પરંપરા તો સંપૂર્ણ હાસ હોય એવું લાગે છે. આટલું જ નહીં પણ રાષ્ટ્રના જે બંધારણીય વડાઓના પદ હોય, રામનાથ કોવિંદ નામનો કોઈ વ્યક્તિ હતો અને એ ભાઈ શ્રી ભારતના રાષ્ટ્રપતિ બનેલા. પરંતુ જ્યારે મોદી શાહની જોડીની આગળ પાછળ એ માણસ કુર્નિશ બજાવતા હોય એવી અદાઓમાં એમને એક કરતા વધારે વખત જોવા મળ્યા હતા. એક રાષ્ટ્રપતિ હોય, આ દેશના બંધારણીય વડા હોય, એની જે આભા હોય, એનું જે વ્યક્તિત્વ હોય અને એનું જે તેજ હોય ને એવું આ રાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિના સ્થાન ઉપર બેઠેલા રામનાથ કોવિંદના વ્યક્તિત્વ અને અથવા તો એમની જે બોડી લેંગ્વેજ હતી એમાં નહોતું દેખાતું. જેને મોવડી મંડળમાં ધકેલી દેવામાં આવેલા છે એવા લાલકૃષ્ણ અડવાણીને જ્યારે ભારત રત્ન એનાયત કરવાનો હતો એવોર્ડ, ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉભા હતા અને પ્રધાનમંત્રી બેઠેલા હતા. એટલે રાષ્ટ્રપતિના પદની કેટલી ગરિમા લોકશાહી શાસનમાં જળવાઈ રહી છે આ જોવા જેવું છે. આટલું જ નથી, ભારતનું ચૂંટણી પંચ એક એજન્સી બની ગઈ હોય ભારતીય જનતા પક્ષની. એક સમયે એવું કહેવામાં આવ્યું હતું, હું નામ ન ભૂલતો હોય તો, એમ કે લિંગદો રે એ ભાજપની સામે ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી કમિશનર તરીકે લિંગદો ભાજપની સામે ચૂંટણી લડી રહ્યા, કોંગ્રેસ નથી લડતી પણ ચૂંટણી પંચ ભાજપની સામે, આવું કહેવામાં આવ્યું હતું. આજે જે પરિસ્થિતિ છે એ વિપક્ષો ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી લડે છે કે ભારતનું ચૂંટણી પંચ ચૂંટણી લડી રહ્યું છે? આ પણ એક સવાલ છે. કારણ કે ચૂંટણી પંચની જે ગતિવિધિ છે, બિહારની અંદર જે મતદારોની સંખ્યાની અંદર જે 65 લાખનો ગોટાળાના કોંગ્રેસના આક્ષેપો છે, મહારાષ્ટ્રની અંદર 5 લાખ કરતા વધારે મતદારોની જે હેરાફેરીના આક્ષેપો છે અને એના સંતોષકારક ખુલાસાઓ ચૂંટણી પંચે એક પણ વખત નથી કર્યા. અને ચૂંટણી પક્ષપાતી ગોળ ગોળ જવાબો ચૂંટણી પંચની ભૂમિકા અને એનું સ્થાન નક્કી કરે છે. એટલે મિત્રો, ભારતની અંદર ખરેખર લોકશાહી બંધારણ રીતે અસ્તિત્વમાં હોવા છતાં જે આખી પ્રક્રિયાઓ શરૂ થઈ રહી છે એ શું છે એ તમારે વિચારવા જેવી બાબત છે.
આ બાબત સભાનતાના દ્રષ્ટિએ અને આવનારા સંકેતો, આવનારા એ કટોકટીને ધ્યાનમાં રાખીને વિચારવા જેવું છે. એટલે આજે તો આમાં આટલી વાત કરું છું, પરંતુ તમને જો યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. સાથે સાથે આ દેશની તમામ બાબતો એવી છે, લોકશાહીને લગતી તમામ બાબતો એવી છે, ચૂંટણી પંચની બાબત હોય, સીબીઆઈની બાબત હોય, ઈડીની બાબતો હોય, તો આ બાબતે તમારો લોકમત જાગૃત થવો જોઈએ. આ બાબતની સભાનતા હોવી જોઈએ. આ બાબતે વિચારવું એ આવનારી પેઢીઓના કલ્યાણ માટે છે. હવે તમારે શું વિચારવાનું તમે નક્કી કરજો. ફરી મળીશું.